ભારતનું અનોખું ગામ। આ ગામમાં કોઈ દૂધ વેચતું જ નથી, વેચે તેને મળે છે સજા। દૂધને સંપૂર્ણ આહાર માનવામાં આવે છે। દરેક ઘરમાં દૂધની જરૂરિયાત સવારથી લઈને રાત સુધીમાં અનેક વખત પડતી હોય છે। જો એક દિવસ પણ દૂધવાળો ઘરનો દરવાજો ન ખખડાવે તો લોકો પરેશાન થઈ જાય છે। પરંતુ એક ગામ એવું છે જ્યાં કોઈ દૂધ વેચતું જ નથી અને વેચે તો તેમને સજા મળે છે। આ ગામ મધ્યપ્રદેશના ભિંડ જિલ્લામાં આવેલું છે, જ્યાં અનેક પેઢીઓથી એક વિચિત્ર પરંપરા ચાલી આવે છે। આ પરંપરા વિશે સ્થાનિકો જણાવે છે કે અમારા પૂર્વજોએ કહ્યું છે કે જ્યારે કોઈ પશુને ગામમાં લાવવામાં આવે છે અને તે દૂધ આપે છે તો સૌથી પહેલા તે દૂધને ગામના આવેલા હરસુખ બાબાના સ્થાન કે કોઈ વ્યંજન બનાવીને ધરાવવામાં આવે છે। આ જગ્યા ગ્રામજનોની આસ્થાનું કેન્દ્ર છે। જો કોઈ વ્યક્તિ આર્થિક રીતે સક્ષમ નથી તો તે દૂધની જગ્યા ઘી, પનીર, માવાનું વેચાણ કરીને આવક મેળવી શકે છે। એક સ્થાનિકે આ રિવાજ વિશે જણાવ્યું કે જો કોઈ પશુપાલક છાનામાના દૂધનું વેચાણ કરે છે તો તેની ભેંસ દૂધ આપવાનું બંધ કરી દે છે અથવા તો બીમાર પડી જાય છે।